હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આમ બોલો છો ને તો અવાજ આમ ગુંજી રહ્યો હોય એટલે અરે ઘરમાં કોઈ સર નહીં, એનો મૂડ ઓફ થઈ જાય. હે મારા બે છોકરાઓ અત્યારે જો સિદ્ધપુરમાં બૈરું છે, પણ સિદ્ધપુરમાં એની વેસ સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ. રાત્રે 12 વાગે એડિટિંગ કરીને બધું પતાવીને શાંતિથી સુઈ ગયો તો 7:30 વાગે ઉઠ્યો હું. 7:30 વાગ્યા, નીચે આવ્યો, ચા પીધી અને થોડું દૂધ નીચે તોડવાનું. આ બધું ટોટલી સાફ સફાઈ કરી નાખી. વાસણ હતા, વાસણ પણ ઘસી નાખ્યા. મારા નાના મોટા કપડાં હતા એને પલાળી અને ફૂંકી પણ નાખ્યા. બધું કામ રેડી થઈ ગયું. 3 દાડા મારે હેન્ડલ કરવાનું છે. હા, ગુરુ, શુક્ર ને શનિ. રવિવારે તો રાત્રે આવી જ જવાની છે. રવિવારે મારે ત્યાં જવાનું છે ભાઈ. અને આજે તો સેવ સળ ખાવાનો પ્રોગ્રામ છે. રાત્રે મારી મમ્મીના ઘરે જમવાનું બી કહી દઈશ. સેવ તો હમણાં સેવસળ બપોરે ખાઈશ. ન્યૂઝ કાલે ઇન્ડિયા કંઈક જીતી ગયું છે અને સેમીફાઇનલ મેચ અમદાવાદમાં રમવાની છે. સેમીફાઇનલ કે ફાઇનલ એવું કંઈક મેચ છે. મને મેચમાં કોઈ રસ નથી. આ તો હું ગાડી ડ્રાઈવ કરતો હતો કે તમે મહેસાણા આવો તો ત્યાં રુચિતાનો ફોન કે વિશા ખબર પડી તમને કોઈ ન્યૂઝ મળ્યા? એટલે મેં કીધું કંઈ મિસાલ ફૂટી હું બાકી ઇન્ડિયા જીતી ગયું. લ્યો ચલો, સરસ, ઇન્ડિયા જીતી ગયું. ખૂબ ખૂબ અભિનંદન. આઈ થિંક 99.99% ફાઇનલમાં પણ ઇન્ડિયા જીતવાનું છે, કારણ કે સ્ટેડિયમ કોનું છે? મોદી સાહેબનું છે. એટલે જીત પણ ઇન્ડિયાની થવાની છે, એટલું ઘણું બધું વિશ્વાસ છે. હવે કોના સામે મેચ છે એ ખબર નથી મને. બાકી કંઈક મેચ રમી રહ્યા છે. બાકી ઘરમાં ટોટલી જે નાના મોટા જે કામ હતા ને બધા પતાવી નાખ્યા છે. બરાબર, કારણ કે 3 દાડા મારા જ રોકાવાનું છે, મારા જ રહેવાનું છે. એટલે અસ્ત વ્યસ્ત મને પણ જરા કે પસંદ નથી. એનીવેઝ, હા, અગરબત્તી દેવ બધું જે કરવાનું બધું કરી નાખ્યું છે. જય માતાજી. બધું વ્યવસ્થિત બંધ કરીને, કારણ કે જરીક પણ જો બારી ખુલ્લી રહેશે તો મચ્છર અંદર આવી જશે. બાકી હજુ સુધી મચ્છર આવ્યા નહીં એટલે સારું છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સિદ્ધપુર આવી ગયા છે. સવારનું કામ ચાલુ થઈ ગયું. જો તૈયાર થઈ ગયા છે મહેંદી મૂકાવા જવાના. અત્યારે 10 જણનું બનાવવાનું છે. એમાં ચણા મૂકી દીધા છે. ઓસાયેલા ભાત બનાવવાના છે. 10 જણાના બાફી દીધા છે. ઓસાઈને બનાવવાના છે. મહેંદી મૂકાવાની છે એટલે આજે કોઈ રેસીપીનો વિડીયો નહીં આવે. બસ આગળ મહેંદી મૂકવા જઈએ તો કેવી મહેંદી મૂકીએ છીએ તમને બતાવીશ. હવે 10 જણનો લોટ બાંધવા બેસી ગયા છીએ. રોટલીનો ચણા ભાતને લોટ બાંધતા બતાવું છું, કેમ કે આજે મહેંદી મૂકાવા જવાની છે એટલે હિન્દીમાં તો નહીં આવી શકે. ચલો ભાઈ, રિક્ષામાં બેસી ગયા. મહેંદી મૂકાવા જઈ રહ્યા ડાયરેક્ટ. તન્વીબેનની મારી પૂજાશે. માર્કેટ ખુલ્લું છે એટલે અત્યારે જોઈ શકે થોડું ખુલ્લું. બધાને ઘરે ધંધા હોય છે. અત્યારે રોટલી બધી બંધ છે. સવારનું માર્કેટ થોડું ખુલ્લું છે. આ પટ્ટી જેવું લાગે છે. લાલુમાં લસ્સી જો અત્યારે ખુલ્લી છે. જૂની શોપ બંધ થઈ ગઈ છે. નવી શોપમાં ચાલુ. આ સવારે રાતે તન્વીબેને લસ્સી ખાવાની હતી હે ને. થોડું માર્કેટ ખુલી ગયું છે બધું. આ સિદ્ધપુરની બજાર, સિદ્ધપુરની ગલીઓ, આ સિદ્ધપુરની સિવિલ. બહુ જ મોટી સિવિલ છે. અત્યારે અમારી પણ એવી મોટી સિવિલ મહેસાણાની બનવા જઈ રહી છે. જ્યાં જોયું ત્યાં આખું માર્કેટ ને બજાર ને ઘર એ જ જોવા મળશે તમને. પહેલાં ધનવીબેનની મહેંદી મુકાઈ દઈશું, પછી મેં ઘણા ટાઈમે રિક્ષામાં બેઠી. રિક્ષામાં અવાજ કેટલી ખુશ થાય. રિક્ષામાં બેસતી હતી હે ને. બેઠું ફાઇનલી મહેંદી મુકાઈ ગઈ છે. શાંતિથી હવે બેસે છે કે નહીં કે સૂઈ જાય ખબર નહીં. પપ્પાને તો બતાવીશ એટલે બહુ ખુશ થઈ જશે. બરોડા જેવું છે ને, ખવાઈ જાય એવું ખરું. બરોડા ડુંગળી નપાવ મારું બતાવ તો કેટલા વાગે આવી ગયા એ જોઈ શકો છો. 11 વાગે ગયા હતા, 2 વાગે આવ્યા છીએ. ધનવીબેનની પણ જોઈ બતાવો. તો સરસ મજાનો જો કલર પણ આવી ગયો. કલર આવશે. અને આમાં છે ને વિશાલનું નામ લખાયું છે. વિશાલના ગોતવાનું ક્યાં છે ખબર નહીં. આવી ગયો.
ચણા ચા કરતા પણ હેત ખાઈ ગયું. બાપરે દાળ ભાત કઢી ભાત ખાવાના છે. સરસ 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 બટાકા વડાનો પ્રોગ્રામ છે અત્યારે. બટાકા વડા ચટણી મોજ ધનુબેન ખાઈ રહ્યા છે. તૈયાર બટાકા વડાનો ઓર્ડર આપ્યો હતો 20 જણાનો. એની ચટણી ખૂબ જ મસ્ત સેન્ડવિચમાં ચાલે. ગરમ ગરમ બટાકા વડા ખૂબ જ સરસ બન્યો છે. ચલો બધા જમવા બેસી ગયા છોકરાઓ. ભાઈ સવારનું રમવાનું ચાલુ કર્યું. નોન સ્ટોપ બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મસાલા ઢોસા. અમારી સોસાયટીમાં ખીરું તૈયાર મળી જાય છે, તો આજે ખીરું મેં લાવી છું. તો વિશાલ પણ આજે સાંજે અહીંયાથી ગાડી જમવાનું છે. બીજું ત્યાં સિદ્ધપુર ગઈ છે, તો આપણે આજે બનાવીશું મસાલા ઢોસા. અમે કેવી રીતે બનાવ્યું છે તમારી સાથે રેસીપી શેર કરું. મેં 2 પરી જેવું તેલ નાખી દીધું છે. એના અંદર આપણે નાખીશું જરીક રાઈ. રહી આપણી તતરી ગઈ છે. નાખીશું થોડોક કઢી લીમડો, થોડોક નાખીશું ડુંગળી, થોડા લીલા મરચાં, એમાં નાખીશું ચણાની દાળ શેકેલી છે. આપણે દાળિયા નાખીશું. સરસ બધું મિક્સ થવા દઈએ. લસણ વાળો નમક એની અંદર નાખીશું છે હળદર, હિંગ, ધાણા જીરું, જરા લીંબુનો રસ, થોડું નાખીશું પાણી. એમાં નાખી દઈશું આપણે બટાકા. છેલ્લે નાખીશું થોડા ધાણા. આપણે ઢોસા માટેનું જે અંદર મસાલાનું બટાકાનું સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે વઘારીશું દાળ. અને ધીમા તાપે સરસ આપણે થોડી વાર થવા દઈએ. હવે વઘારી આપણે દાળમાં 1 પરી જેવું મેં તેલ મૂકી દીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. આપી દીધું છે. અને આ છે સંભાર મસાલો. આના અંદર ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને કઢી પત્તા નાખેલા છે. અને પછી વધારે કપાઈ ગયા છે એટલે આપણે મખમલ નાખીશું. નાખીશું થોડી હિંગ, હળદર, લાલ મરચું. એના અંદર નાખીશું થોડો અચારનો મસાલો. ટામેટા થોડા સોફ્ટ થઈ જાય એટલે આપણે અંદર
નાખીશું દાળ. એના અંદર 2-3 ચમચી ભરીને આપણે સંભાર મસાલો નાખીશું. લીંબુ નાખીએ. અડધું મેં નાખ્યું લીંબુ, બીજું અડધું આપણે અંદર લીંબુ નાખી દઈએ. સાથે સાથે થોડા ધાણા નાખી દઈએ. સાધારણ ખટાશના લીધે આપણે 2 ચમચી જેટલી ખાંડ નાખીશું. સરસ આ બધું ઉકળવા દઈએ. ઘટ લાગશે તો થોડુંક નાખીશું પાણી. બસ સરસ આપણે એને સંભારને ઉકળવા દઈશું. હવે જેમ જેમ બધા ખાવા બેસે એમ આપણે ઢોસા ઉતારતા જઈશું. આપણે દાળ અને મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. હવે આગળ આપણે ઉતારીએ ઢોસા. ચાલો ભાઈ 9:30 આવ્યા છે. પપ્પા તારા આરામ કરી રહ્યો છે. રાઈટ ટાઈમે આવ્યું. મમ્મી જબરી બેસી ગઈ. મસાલા ઢોસા બનાવ્યા આપણે લીધા. મસાલા ઢોસા આ ડબ્બી લાગે તો પેલું મોટું લે જોજે. આ લે આ ચોટી જાય છે. બધા રીતે સરખું ચોટે. બટરની બચત થાય અને બધી રીતે લાગે સરખું. સરસ મસાલા ઢોસા આપણા રેડી. થોડા ચટણી ચટણી બહારથી લાગે કે ઘરે બનાવી? પેલા સેનાવાળી તાવડાવાળાની કોલસના તાવડાવાળાની ચટણી છે. એવું છે? ખાલી પાણી નાખવાનું એટલે ચટણી થઈ જાય. અચ્છા સરસ. વારો હું ટેસ્ટ કરીને તમને કહું હોય. ઠીક ઠાક સારી. ચલો ભાઈ તરત પથારી થઈ ગઈ છે. ચકાચક રેડી થઈ ગઈ. મમ્મી મસાલા ઢોસા મસ્ત બનાવ્યા હતા. અરે મમ્મી કે આઈસ્ક્રીમ ખવડાવું. કઈ હતી? બ્રેડની બનાવી દે. બ્રેડની કઈથી આવી આઈસ્ક્રીમ આવી? તું ખાઈ તો જો, પછી તું મને કે કેવી આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ ની અંદર દૂધ નાખે અને આ બ્રેડ નાખે. ચેક કરી પડશે. એનો વિડીયો મૂક્યો છે. અને આજે ધનુએ જે મહેંદી મૂકી છે ભાઈ સાહેબ ગજબ ને. 2 હાથમાં મહેંદી મૂકી છે. સિવાય કલાક જેવું થયો હતો મહેંદી મૂકતા. હરક પદોડી થઈ ગઈ. રૂચિતા કદાચ વિડીયો અમને સેન્ડ કરી રહી છે. આવશે તો તમને જોઈ પણ લીધું હશે. બહુ ગજબ બનાવી છે. કોકિલા પટેલ રખીરા જય શ્રી કૃષ્ણ એવરીવન. નાઇસ રેસિપી રૂચિતા. થેન્ક્સ ફોર શેરિંગ. વિશાલભાઈ વાય keep on the sharing. કાઠિયાવાડી not very good. You are very lucky have Ruchita. She is a very good lady making garma garam food every day. હા હા સાચી. અમુક ટાઈમે શું અમારા કાઠિયાવાડમાં તો આવું છે. એ એક છે ને એક ચકુડી હે ને તે વળી મને અને રૂચિતાને બહુ આવું કે કરો. મેં કઠિયાનો આમ છે, મેં કઠિયા આમ છે. એટલે એ ડાયલોગ મારમાં કરું. બાકી રૂચિતાને નહીં કહેતો હું. એને કહેવાય તમને મજા આવશે. હવે મારા છોકરાઓને કહું ને હેત ને ધનું તો રાજી રાજી થઈ જાય. ગાયત્રી મેં લખી રહ્યા છે વિશાલભાઈ કાઠિયાવાડ વાળાને કઈ બોલો ના. હું કાઠિયાવાડ નહીં બોલતો. આ તમારા કાઠિયાવાડ આમ છે. હું પર્ટિક્યુલર એક વ્યક્તિની વાત કરું છું, બધાની વાત નથી. કુમુદમાં લખી રહ્યા છે અમારે જીબીના પ્લાન્ટમાં યુનિટના ભૂંગળા દેખાય એટલે ખબર પડે કે અમારું ગામ પાંદરો આવી ગયો પણ ઘર આવતા પાંદરો નહીં લખ્યો, પાદરો આવી ગયો. પાનનો ધરો આવી ગયો પણ ઘર આવતા ઘણી વાર લાગે. પાંદરો લખ્યું છે. અચ્છા તો પાદર આવી ગયો. અમારું ગામ પાંદરો ગામ હોય ને મમ્મી.
એટલે ખબર ના પડે એટલે પ્લાન્ટની યુનિટ ભૂંગળા ઓકે 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 જોયા જાય પેલા મોટા મોટા ભૂંગળા હોય છે પાણીના ટાંકીથી મોટા હોય છે ચાલો હવે અત્યારે રૂચિતાનો ફોન આવ્યો હતો તે કે 5G નેટવર્ક નહીં આવતું તો વિડીયો બધા અપલોડ કરવાના છે મેં કીધું અપલોડ કરતા મને કે 5G નો ટાવર નહીં આવતું ધાબામાં ચડ્યું કે ધાબામાં જ છું સીડીમાં જ ચડ્યું હતું ટાવર નહીં પકડાતું અમુક જગ્યાએ ના પકડે ના ભાઈ કાલે જોયું તો કદાચ 5G ટાવર હતું ખરા એના મોબાઈલમાં મેં ફોન સ્વિચ ઓફ કરીને જો ટ્રાય કર તો આવી જશે તો કાલે હું તમે બધા ધનીની મહેંદી જોઈ શકો જોરદાર મહેંદી હોય જોયું ફોટોમાં લોકોને બતાવે જબરજસ્ત મહેંદી મૂકવાની છે એ 5G ટાવર આવી ગયું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીના સાથે ત્યાં સુધી હમણાં પૂરો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે ઓ બેન મમ્મીએ જે વળી બ્રેડવાળી આઈસ્ક્રીમ બનાવી એમ મેં કાફી અડધી પૂરી કરી નાખી પરંતુ તમે જુઓ મને આખો બ્રેડમાં મતલબ આઈસ્ક્રીમમાંથી કોઈ બ્રેડનો ટેસ્ટ ના આવ્યો બાકી એકદમ પ્રોપર આઈસ્ક્રીમ હા મમ્મી ડ્રાયફ્રૂટથી ભરપૂર છે સરસ બનાવી આઈસ્ક્રીમ છે ને આ લિક્વિડ કરી નાખ્યું હતું હા કેસર આઈસ્ક્રીમ છે કેસર આઈસ્ક્રીમ કે બ્રેડ આઈસ્ક્રીમ બ્રેડ કેસર આઈસ્ક્રીમ વાહ ડ્રાયફ્રૂટ હા આવી આઈસ્ક્રીમ બનાવી છે મસ્ત બની છે બધું ખોલતા ડબ્બો જુઓ ચકાચક ડ્રાયફ્રૂટ કે ભરેલો બાદ આવી તો ઊંઘ્યો હું આવી તો જ ઊંઘ્યો છું અમે ખાઈએ છીએ રુચિરા જોડે ફોન ચાલુ